इन सभी जिले अमरेली, भावनगर, जामनगर, कच्छ, मोरबी, राजकोट, सुरेंद्रनगर में उत्कृष्ट इंडस्ट्रियल एस्टेट्स की परिकल्पना की आज उद्घोषणा की गई है। बहुत बहुत अभिनंदन है। ये घोषणा गुजरात की विकास यात्रा में एक और महत्वपूर्ण मील का पत्थर है, जो राज्य को वैश्विक विनिर्माण एवं नवाचार के अग्रणी केंद्र के रूप में और सशक्त बनाएगी। आइए एक बार फिर अभिनंदन करते हैं इस परिकल्पना को साकार करने के लिए। कच्छ की श्वेत मरुभूमि का औद्योगिक साहस और सौराष्ट्र की उद्यमी शक्ति, इन दोनों के संगम ने गुजरात को विश्व के मानचित्र पर एक नई परिभाषा दी है। आपदा को अवसर में बदलने की यह यात्रा केवल विकास की नहीं, बल्कि एक दृढ़ इच्छा शक्ति की कहानी है। आइए कच्छ और सौराष्ट्र के इसी अद्भुत कायाकल्प और वैश्विक उत्थान को जाने एक डॉक्यूमेंट्री फिल्म के माध्यम से। ગુજરાત અને દેશનું સપનું છે 2047 જ્યારે આઝાદીના 100 વર્ષ થાય ત્યારે આ દેશ વિકસિત દેશ હોવો જોઈએ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને અમારા સૌરાષ્ટ્ર કચ્છનો વાયદો છે કે ભારત વિકસિત બનીને રહેશે અને એમાં અમારી ભાગીદારી રહેશે, કારણ કે અમારા ઉદ્યોગો હવે છલાંગો સિવાય વાત નથી કરતા। અમારી ઉદ્યમિતા હવે આકાશને પણ લિમિટ નથી માનતી। એગ્રો પ્રોસેસિંગ, ફૂડ એન્ડ બેવરેજ ઇન્ડસ્ટ્રીઝ હવે અમારી સભ્યતા બની ગઈ છે। વુડ પ્રોડક્ટ્સ અને નોન મેટાલિક ઇન્ડસ્ટ્રીઝ હવે અમારી છબી થઈ ગઈ છે। રાજ્યનું 89% માઇનિંગ અમારે ત્યાં થાય છે અને રાજ્યના 87% પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ અમે બનાવીએ છીએ। દુનિયાની સૌથી મોટી તેલ રિફાઇનરી અમારા આંગણે જામનગરમાં ઊભી છે। વિશ્વનો સૌથી મોટો શિપ બ્રેકિંગ યાર્ડ અમારા અલંગમાં ઊભો છે। કચ્છ આજે સ્ટીલ અને પાઇપ મેન્યુફેક્ચરિંગનું હબ બન્યું છે, જ્યાં દેશની અગ્રણી કંપનીઓ દ્વારા મોટા પાયે રોકાણ અને રોજગારીનું સર્જન થઈ રહ્યું છે। દુનિયાનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક કચ્છના ખાવડાની શાન છે। મુન્દ્રા